મહુવાના જગદંબા ગ્રુપની બહેનો દ્વારા સનાતન ધર્મના મોટા તહેવાર એવા રક્ષાબંધન પર્વને લઈ વિનામૂલ્યે રાખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ તકે હનુમંત હોસ્પિટલના ડોક્ટરશ્રીઓ, વિવિધ સ્ટાફ તો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે 50થી પણ વધારે રાખડીઓની વેરાયટીઓ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી હતી। મહુવાના જગદંબા ગ્રુપ દ્વારા સનાતન ધર્મનો પવિત્ર તહેવાર રક્ષાબંધનને લઈ વિનામૂલ્યે રાખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ તકે હનુમંત હોસ્પિટલના ડોક્ટર, વિવિધ સ્ટાફ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મહુવા શહેરના જગદંબા ગ્રુપની બહેનો દ્વારા અનેકવિધ લોક ઉપયોગી સેવાકીય કાર્યો થઈ રહ્યા છે। ત્યારે આગામી દિવસોમાં આવનાર રક્ષાબંધન પર્વને લઈ આ જગદંબા ગ્રુપની બહેનો દ્વારા શહેરના ગાંધીજીના પુતળા પાસે વિનામૂલ્યે રાખડી વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની શુભ શરૂઆત ભારતીય સંસ્કૃતિને અનુસરી ઉપસ્થિત મહેમાનશ્રીઓના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। બાદ આમંત્રિત મહેમાન એવા હનુમંત હોસ્પિટલના ડોક્ટર અરુણાબેન કાકલોતર, ડોક્ટર પ્રિયા શાહ, પૂનમબેન નિમાવત, દર્શના ભૂછડા, પલ્લવીબેન તો ભારતીય જનતા પાર્ટીના આગેવાનમાં ભરતભાઈ બાંભણિયા, ચેતનભાઈ સાગર, આપા, જયપાલસિંહ વાળા, લલિતભાઈ ભૂત, દેવજીભાઈ શિયાળ સહિતના મહેમાનોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું। બાદ મહુવા શહેરની બહેનો પોતાના ભાઈને રક્ષા કવચ રૂપી રાખડી બાંધી શકે તેવા શુભ હેતુ સાથે મનગમતી 50થી પણ વધારે અવનવી રાખડીઓની વેરાયટીઓ વિનામૂલ્યે બહેનોને વેચવામાં આવી હતી। નમસ્કાર। જગદંબા ગ્રુપ મહુવા શક્તિ સનાતન ધર્મ અંતર્ગત ભાઈ બહેનના પવિત્ર જે તહેવાર છે રક્ષાબંધન, તે નિમિત્તે મહુવાના આંગણે આજે રક્ષાબંધન નિમિત્તે રાખડીને વિનામૂલ્યે વિતરણ કરવાનો ખૂબ સરસ સારી કાર્યક્રમ ગોઠવેલો છે। તે બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન અને આવા લોકોને મદદરૂપ થાય એવા સતત કાર્યક્રમો કરતા રહે તેવી શુભેચ્છા। અત્રે ઉલ્લેખનીય છે કે જગદંબા ગ્રુપ દ્વારા અનેકવિધ સેવાકીય કાર્યો થઈ રહ્યા છે, જેમાં વિનામૂલ્યે વૃક્ષોનું વિતરણ, વિનામૂલ્યે ગંગાજળ વિતરણ, વિનામૂલ્યે દીપ વિતરણ, વિનામૂલ્યે કપડાની થેલીનું વિતરણ જેવા અનેકો કાર્ય સેવાના ભાવ સાથે થઈ રહ્યા છે। ટૂંકમાં હર તહેવારોને અનુસંધાને હર તહેવારોમાં ઉપયોગ થાય તેવી તમામ જરૂરિયાતની વસ્તુઓ જગદંબા ગ્રુપની બહેનો દ્વારા વિનામૂલ્યે વિતરણ કરાઈ રહ્યું છે। જગદંબા ગ્રુપની બહેનોનું કહેવું છે કે ગરીબ લોકો, મધ્યમ વર્ગના લોકો હરેક તહેવારો આનંદથી ઉજવી શકે તેવા ભાવ સાથે આવા કાર્યો કરાઈ રહ્યા છે। ચેતનભાઈ સાગર, આવનારે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર, જે ભાઈઓ બહેનોનો જે તહેવાર છે, તે તહેવાર નિમિત્તે આજે જગદંબા ગ્રુપ દ્વારા જે કાર્યક્રમ રાખેલ છે તે બદલ હું જગદંબા ગ્રુપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવા સારા કાર્યો કરતા રહે એવી હું જગદંબા ગ્રુપને અપીલ કરું છું કે આવા સારા કાર્યમાં અમને સહભાગી બનાવજો અને આવા સારા કાર્ય કરતા રહો। જય માતાજી।